ગાઈસ નમસ્કાર, જય માતાજી મિત્રો, જય માતાજી. બધા મજામાં છો? જય મહાકાળીમાં, જય જહુમાં, જય દિશામાં. તમે બધા મજામાં છો કારણ કે તમારા ભાઈએ વ્લોગ ઘણા દિવસ પછી સ્ટાર્ટ કર્યો છે, ખબર છે? કારણ કે તમારો ભાઈ કામમાં પડી ગયો હતો ને થોડા રોસ્ટિંગ વિડીયોમાં પડી ગયો હતો. ટાઈમ મને મળ્યો ના કોઈ મિત્રો, તો પણ દિલથી તમારું યાર બધા સોરી બોલે છે દિલથી યાર. તમારા ભાઈને નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. આજે બાળો તમારો ભાઈ આવી ગયો નાવા, એટલે જોઈ શકતા છો તમારા ભાઈ નાવા આવી ગયો બગીચામાં, જોઈ શકતા છો. હું અમારા બબલુભાઈને આવી મિત્રો. બળો વરસાદ, ઓહો મિત્રો વરસાદ પડે છે એવું લાગે, પણ વરસાદ આવે. અને તમારા ગામમાં કેટલો વરસાદ તમે કોમેન્ટ કરી અને જણાવી દેજો. અમારે તો અહીંયા બિલકુલ વરસાદ નહીં હાલ. બળો અભ્યાલ તો ખાલી થઈ ગઈ, તમે જોઈ શકતા છો. તો મિત્રો આજે તમને એમ કહેવાનું કે આજે દશામાના વ્રત સ્ટાર્ટ થઈ ગયા છે. તો તમે કેટલા લોકોને દશામાના વ્રત ઘેર લીધેલા છે કોમેન્ટમાં જય દશામાં લખવાનું તો ભૂલતા જ નહીં તમારા ભાઈઓ. અને હવે ચાલો મિત્રો, હા મિત્રો આપણે હવે આવ્યા છીએ, હા અહીંયા બેસી જવું. અને એક મસ્ત હવે દશામાના દાડા એટલે એક સોંગ થઈ જાય, કારણ કે ઘણા દિવસ થઈ ગયા છે તમારા ભાઈએ સોંગ બનાવ્યું નથી મિત્રો. સોરી યાર, MP3 સોંગ પણ બનાવ્યું નથી. હલકે ટાઈમમાં થોડો કામમાં બિઝી થઈ ગયો એટલે કંઈ ટાઈમ ના મળે. પણ દશામાનું સોંગ ગાયેલું, લાઇક શેર અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, ખબર છે ને? તમારે સપોર્ટ કરવાનો, તમે સપોર્ટ નહીં કરો તો બીજું કોણ કરશે યાર? તમે ખૂબ સપોર્ટ કરો બદલ તમારા ભાઈ પેલા બધાનું, મારી યુટ્યુબ પૂરી ફેમિલીનું દિલથી સ્વાગત કરું છું. કોઈએ ખોટું નહીં લગાડતા દિલ પર જરાય. તમારા ભાઈ બધાનું વેલકમ કરી રહ્યો છે સપોર્ટ કરવા બદલ. ચાલો, એ આયા દશામાના વરત મારે લેવાશે. એ આયા દીવાના દાડા, એ આયા દીવાના દાડા, દશામાના મારે વરત લેવા. આયા મારી મમ્મીના દાડા, મારી દશામાના મારે વરત લેવાશે. મિત્રો કેટલા લોકોએ વરત લીધેલા છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા ને. ઓહો મિત્રો યાર આય. તો મિત્રો કેટલા લોકોએ વરત લીધેલા છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ વિડીયો પસંદ આવતા મિત્રો તમને એક વાત કહી દઉં કે તમારા ભાઈ હાલ, કારણ કે રોસ્ટિંગ ને વ્લોગ કેમ મારું છું, કારણ કે યુટ્યુબમાં મારી મોનેટાઈઝ થવામાં થોડા 700-800 વોટ ટાઈમ ખૂટે. તમે યાર ગમે તેમ વેણીને મારો વિડીયો પૂરો જુઓ. ટાઈમ તમારો થોડો વેસ્ટ કરીને યાર મારો વિડીયો તમે એન્ડ તક જુઓ, એટલે મારે વોટ ટાઈમ ઘટી જાય અને ચેનલ મોનેટાઈઝ થઈ જાય, એટલે મારે યુટ્યુબમાં ઇન્કમ આવતી ચાલુ થાય. તો તમારા ભાઈને વિડીયો બનાવવાની મજા આવે ને કે એમને વિડીયો બનાવો. બધા લોકો શું કહે છે, યાર ખોટો ટાઈમ પાસ કરે છે, કામ ધંધો કરે. મિત્રો આવું કહે છે, એટલે તમે બતાવી દો કે યુટ્યુબનો પાવર શું છે, બધું તમારે ડિસાઇડ કરવાનું છે. તો યુટ્યુબનો પાવર શું કહેવાય, બધું તમારા ઉપર બધું છે. તો મિત્રો તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે યાર? બધો વિશ્વાસ મારો તમારા ઉપર છે, બધા સપના બધા તમારા ઉપર છે. કારણ કે તમારા ભાઈને તમે ચેનલ જલ્દી મોનેટાઈઝ કરાવી દો. તો મિત્રો મારી ચેનલ મોનેટાઈઝમાં લગભગ 700-800 વોટ ટાઈમ ખૂટે છે, એટલે તમે જલ્દી પૂરો કરી દો. અને મિત્રો ચેનલ મોનેટાઈઝ થશે. તમારો ભાઈ બધાને યાર દિલથી એટલે ખૂબ આભાર વ્યક્ત કરું છું. હાલ પણ, પહેલાં પણ કર્યો, હાલ પણ આભાર વ્યક્ત કરું છું. તો યાર ક્યાં બેસી જાઓ, મોબાઈલ પકડીને હાથ દુખી ગયો મિત્રો, ઘણા દાડે છે ને. તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ જેવો કરો છો એવો તમારા ભાઈને સપોર્ટ તમારે કરવો પડશે મિત્રો. ગમે તે કંઈ તમારે મારી ચેનલ મોનેટાઈઝ તો કરાવવી પડશે, કારણ કે તમે યાર સપોર્ટ નહીં કરો તો બીજું કોણ કરશે મિત્રો. બોલો ગાર્ડનમાં શું વાયેલું બતાવી દઉં તમને, શું વાયેલું છે? બોલો રેગણી વાયેલી છે, બોલો રેગણી વાયેલી છે, તમે જોઈ શકતા છો. ભાઈ તો મિત્રો મારી ચેનલના મોનેટાઈઝ થવામાં થોડા વોટ ટાઈમ ખૂટે છે. તમે યાર ગમે તેમ બનીને વિડીયો પૂરો જુઓ એટલે તમારા ભાઈને ચેનલ મોનેટાઈઝ થઈ જાય, એટલે દિલથી યાર સુકૂન મળી જાય, સપનું પૂરું થઈ જાય મિત્રો. અને થોડા દાડો ચડી હું ભાદરવા મહિનામાં ઘરે જવાનો છું, અંબાજી જવાનું છે આપણે ચાલતા મિત્રો. આપણે અંબાજી જવાનું છે, અંબાજી જવાનું છે. એટલે વ્લોગ અંબાજીમાં હા મિત્રો મોજ મસ્તી કરીશું. 10 દિવસ રહેવાનો છું ઘરે, એટલે 10 દિવસમાં વિડીયો બનાવવાનો છું. અને